નમસ્કાર. દૂરદર્શન ગિરનાર પર હું પારુલ ટીના દોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આઝાદીના અમૃત પર્વ નિમિત્તે સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતની જે મહિલાઓએ મહત્ત્વનું યોગદાન કર્યું તેના પર આધારિત વીરાંગના શ્રેણીના નવા મણકા સાથે અમે ફરી એકવાર આપ સમક્ષ ઉપસ્થિત છીએ. એક દુહામાં કહ્યું છે, સોરઠ દેશ સુહામણો ચંગા નરને નાર, જાણે સ્વર્ગથી ઉતર્યા દેવદેવી અવતાર. સોરઠની પ્રજા દેવદેવીનો એમના અણસાર આવતો હોય એ પ્રકારનો આ દુહો, પણ સોરઠ એના સિંહ માટે પણ જાણીતું છે. સિંહના શિકાર સહેલા નથી. સસલાને હરણાને તો કોઈ પણ શિકાર કરી શકે. એના માટેનો જ એક દુહો છે, સસલા તેતર લાર, એને હર કોઈ હાકા કરે પણ સાવજના શિકાર કરવા મુશ્કેલ રાજ્યા. એ સિંહ ક્યારેય ચીલે ચીલે ચાલતો નથી, પોતાનો ચીલો ચાતરે છે. ચીલે ચીલે ચાલતા કાયર બેલ કપૂત, નિર્મે જે નવા ચીલા તે સિંહ શુરા ને સપૂત. તો સિંહની જેમ પોતાનો નવો ચીલો ચાતરનાર એક સ્વતંત્રતા સેનાની તે દેવીબેન પટણી. ધોલેરા સત્યાગ્રહમાં સરદાર તરીકેની કામગીરી કરી અને સોરઠની સિંહણનું બિરુદ એમને મળ્યું. આ દેવીબેન પટણી વિશે વાત કરવા આજે આપણી સાથે સ્ટુડિયોમાં રાજુલભાઈ દવે ઉપસ્થિત છે. સાગરને ઉલેચી કાઢ્યા છે ગોતી, મહેમાન છે આપણા મૂલ્યવાન મોતી. રાજુલભાઈ દવે આપણા મોતી જેવા મૂલ્યવાન મહેમાન છે. સંશોધન ક્ષેત્રે ખૂબ જ આદરથી લેવાતું નામ એટલે રાજુલભાઈ દવે. રાજુલભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. રાજુલભાઈ, દેવીબેન પટણી, આજે બીજા પણ એક બેન નિર્મળાબેન વિશે આપણે વાત કરીશું. શરૂઆત દેવીબેનથી કરીએ. તો દેવીબેન પટણી, મને લાગે છે એમના સમયમાં એ પણ ભણેલા. તો કન્યા કેળવણીની ઝુંબેશ આજે પણ આપણે ચલાવવી પડે છે. તો એ જમાનામાં દેવીબેન ભણ્યા, 3-4 ભાષાઓ પણ શીખ્યા. તો એમનું બાળપણ, એમનો પરિવાર, એના વિશે આપ શું કહેશો? બહુ સરસ વાત બેન. આપે એક ટાંકી શરૂઆતમાં જ એક દુહો ટાંકો સૌરાષ્ટ્ર અંગેનો. 15મી સદીમાં જામનગરમાં થઈ ગયેલા કવિ શ્રીકંઠે સંસ્કૃત શ્લોક આપ્યો છે. સૌરાષ્ટ્રે પંચરત્નાની નદી નારી તુરંગમ, ચતુર્થ સોમનાથ, પંચમમ હરિદર્શનમ. હરિ એટલે સિંહ. એને 5 રત્નો ગણાવ્યા છે. એમાંનું એક રત્ન નારી છે. નારી તો રત્ન છે જ, કારણ કે વેદકાળથી શરૂ કરીને આજ સુધી નારી શક્તિનો અવતાર ગણાતી આવી છે. આજે જેનું આશ્ચર્ય લાગે એવા અભિજાત ગુણો ગાંધી યુગમાં માનવમાં સહજ હતા. દેવીબેન પટણી આવું જ એક મહત્વનું પાત્ર દેશના સ્વતંત્રતા સંગ્રામનો. 1902માં સાવરકુંડલામાં એમનો જન્મ થયો અને 103 વર્ષનું આયુષ્ય ભોગવી 2005માં એમણે વિદાય લીધી. ગાંધી યુગના એ સૈનિક, ગાંધી યુગના એને ગાંધી યુગ બહુ નજીકથી જોયો. જન્મ સાવરકુંડલામાં થયો, પણ માતા પિતા રહેતા મુંબઈમાં, એટલે એમનું બાળપણ મુંબઈમાં વીત્યું. અને દેવીબેનના દાદા એ રાજવૈદ હતા. એ દીકરીને દેવીનો અવતાર માનતા, એટલે એમનું નામ દેવી પડ્યું. અને બેન, કેવડી મોટી અગત્યની વાત છે. આજથી 125 વર્ષ પહેલા પુત્રીને દેવીનો અવતાર માનતા. આજે પણ દીકરી જન્મે નથી ગમતું, જ્યારે એ સમયમાં દીકરીને દેવીનો અવતાર માનતા ને એટલે એનું નામ દેવીબેન પાડવામાં આવ્યું. દેવીબેન મુંબઈ રહ્યા, નાનપણ ત્યાં જ ગયું. શાળામાં મૂકવામાં આવ્યા. હવે 4 વાગે ચમચમ ને વિદ્યા આવે રમઝમ, એનો એ જમાનો. એમાં કોઈ શિક્ષિકાએ વિદ્યાર્થીનીને માર માર્યો. હવે દેવીબેનને એ રૂચ્યું નહીં, એટલે એમણે શાળાએ ન જવાનું નક્કી કર્યું, પણ અવૈધાનિક શિક્ષણ એમણે લીધું. એટલે શાળાએ ગયા વગર
એ પુસ્તકો વાંચીને ગુજરાતીમાં પારંગત બન્યા. અરે વાહ. પોતાના એક શિક્ષક પાસેથી એ સંસ્કૃત અને હિન્દી ને અંગ્રેજી શીખા. વાહ વાહ. એક સગા પાસેથી બંગાળી શીખા. ઓહો. અને એ રીતે અવૈધાનિક શિક્ષણ લેતા ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી, હિન્દી અને બંગાળી 5 ભાષા આ બહેન શીખા. એમના લગ્ન થયા અને એ લગ્ન થયા એમના જામનગરના રાજવૈદ્ય પરિવારમાં. એમના સસરા હતા એ જામનગરના રાજવી જામ રણજીતસિંહજી, એના રાજવૈદ્ય. હવે દેવીબેનને તો 1920માં નક્કી કરેલું કે હું ખાદી જ પહેરીશ, કારણ કે નવજીવનના એક કાયમી ગ્રાહક બનેલા. 1918-19માં નવજીવન શરૂ થઈ, 1919માં ત્યારથી. એટલે એમને નક્કી કરેલું કે હું ખાદી પહેરીશ. પરણીને જામનગર આવ્યા. હવે જામનગરમાં તો ખાદીને, રેંટિયાને, ગાંધીને એ બધાને કોઈ પ્રવેશનો અવકાશ જ નહીં. જામનગર એમના સસરા જામનગરના રાજવૈદ, એ છતાં પુત્રવધુ માટે એમણે બધી જ વ્યવસ્થા કરી આપી. જો જાહેરમાં આવે તો પોતાને જેલમાં જવું પડે, એટલે ગોપિત રીતે એ પોતાની પુત્રવધુ માટે આ બધી જ સગવડ કરી આપતા. નવાઈ લાગે પણ ખાદી ખરીદ નહીં, અમદાવાદથી ખાદી ખરીદતા અને જામનગર લાવતા. એમણે પોતે પણ રેંટિયો મંગાવ્યો હતો. પુત્રે પોતે પણ જામનગરથી રેંટિયો. યસ. 2.5 કિલોની સાડી પહેલી તૈયાર કરી હતી. સૌથી પહેલી એમણે તૈયાર કરી, એ જામનગરમાં જ તૈયાર કરી. અને જામનગરમાં કોઈને ખ્યાલ ન આવે, એ એકાંત ખ્યાલ ના આવે એટલે બીજો કોઈ એની પાછળનું કારણ નહોતું. પણ પરિવાર આખો મુશ્કેલીમાં મુકાઈ જાય ને જો જામ રણજીતની કે બીજા કોઈ પણ રાજવીની જો ખફા દ્રષ્ટિ ઉતરે પરિવાર ઉપર તો હેરાનગતિ થાય. એ એનો પાછળનો હેતુ હતો. પણ હું કહું આપને કે સસરાએ પણ પુત્રવધુના હિતની જાળવણી માટે પોતાની આખી કારકિર્દી જોખમમાં મૂકી દીધેલી. આ એક બહુ મોટું કામ. એ જમાનામાં બહુ જ મોટી વાત કહેવાય. 1923માં લગભગ આજથી 100 વર્ષ થઈ ગયા. દેવીબેન ખાદી પહેરતા. જી. અને એવું પણ કંઈક થયું કે ખાદી પહેરીને નીકળે બજારમાં અને લોકો એમની મશ્કરી કરે. જી. એવી ઘટનાઓ પણ બનતી. એવી ઘટનાઓ પણ જામનગરમાં બનતી, કારણ કે ત્યારે ખાદી તો બહુ જ જાડી આવતી. જાડી પાણકોરા જેવી સફેદ સાડી પહેરીને બહાર નીકળવું એ પણ એક મહેનત માગી લેવું કામ હતું અને હિંમત માગી લેવું, જે કામ દેવીબેન જામનગરમાં કરતા. અને એમાં પણ એ સફળ થયેલા. પણ આ ગાળા દરમિયાન એ ગાંધીની પ્રબળ અસર નીચે આવ્યા. એ 1930માં ઇતિહાસ પ્રસિદ્ધ ધોલેરા સત્યાગ્રહ શરૂ થયો. ધોલેરા સત્યાગ્રહની 4 છાવણીઓ: ધોલેરા, ધંધુકા, ઘેલાશાનું બરવાળા અને રાણપુર. અને એટલે જ એ ધોલેરા રાણપુર સત્યાગ્રહ તરીકે પ્રખ્યાત બન્યો, કારણ કે એનું મુખ્ય છાવણી રાણપુર હતી. અમૃતલાલ શેઠ રાણપુરમાં, એમણે રાણપુરમાં એ સત્યાગ્રહ શરૂ કર્યો. ધોલેરા તો દરિયાની ખાડી હતી. એના એક સ્વતંત્રતા સૈનિક 13મા સરદાર દેવીબેન પટણી, મહિલા તો પ્રથમ જ હશે, પ્રથમ મહિલા સરદાર. અને અમૃતલાલ શેઠ એના સૌથી પહેલા સરદાર. ગાંધીએ દાંડીમાં સત્યાગ્રહ કર્યો. એની સાથે સાથે 6 એપ્રિલ 1930 જે સૌરાષ્ટ્રમાં થયો એ ધોલેરામાં થયો સત્યાગ્રહ. અને એ વખતે આ જ કાવ્યો હતા લોકોના મનમાં: ખબર નથી અમારે પંથશ્રી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે, જીવેમાં માવડી એ કાજ મરવાની આ ઘડી છે. અને આચાર્ય જયંતનું એક બીજું કાવ્ય, એ સર જાવે તો જાવે પણ આઝાદી ઘર આવે, એનાથી આખું વાતાવરણ ચાર્જ થયેલું, આખું વાતાવરણ ગાજતું. મેઘાણીના, આચાર્ય જયંતના એવા બધા ગીતોથી આખું વાતાવરણ ગાજતું. એમાં દેવીબેન ધોલેરા સત્યાગ્રહ સંગ્રામના સૌથી પહેલા મહિલા સેનાની એ બહુ જ સક્રિય રહ્યા છે. ગાંધીની અસર નીચે આ દરમિયાન લગભગ 1.5 વર્ષ એમણે જેલવાસ ભોગવ્યો છે, મુંબઈમાં અને સાબરમતી જેલમાં. ગાંધીની ખૂબ અસર નીચે હતા, પણ એમણે ગાંધીજીને ક્યારેય મળવાનો પ્રસંગ બન્યો? જી, ગાંધીને મળવાનો પ્રસંગ એમને બન્યો છે, અમદાવાદમાં જ બન્યો છે. 1920માં એમણે સૌથી પહેલી વખત ગાંધીને અમદાવાદમાં જોયા, મારા ખ્યાલથી સાબરમતી આશ્રમમાં. પહેલો કોચરબ આશ્રમ, ગાંધીનો સૌથી પહેલો કોચરબ આશ્રમ દક્ષિણ આફ્રિકાથી આવીને, અને એ પછી બીજો સાબરમતી આશ્રમ. એ આમ તો સત્યાગ્રહ આશ્રમ તરીકે એનું નામકરણ થયેલું, પણ સાબરમતીને કાંઠે આવ્યો એટલે એનું નામ સાબરમતી આશ્રમ પડ્યું. અને બેન, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ અને સાબરમતી આશ્રમનો ઇતિહાસ એ બે ગાંધીએ પોતે લખ્યા છે, બંને પુસ્તકો.
એટલે એની ઓથેન્ટિસિટી વિશે, એની શ્રદ્ધેયતા વિશે કોઈ બેમત નથી. તમે કહ્યું 1932 થી 34 તો એ એકદમ જ સક્રિય રીતે કામગીરી કરતા હતા. તો 1934 પછી દેવીબેનની શું કામગીરી રહી? 1934 પછી એ સાવરકુંડલામાં સ્થાયી બને છે અને જીવનનો બધો જ ભાગ એ સાવરકુંડલામાં વિતાવે છે. 1942માં એ હિન્દ છોડો ચળવળ દરમિયાન સાવરકુંડલામાં ભૂગર્ભ પ્રવૃત્તિઓમાં રહીને સક્રિય બને છે. એ દરમિયાન બહેનોમાં વ્યાપેલી નિરાશાને દૂર કરવા માટે ભગિની મંડળની સ્થાપના થઈ છે. ભગિની મંડળમાં દેવીબેન પટણી, રમાબેન બક્ષી, મૃદુલાબેન સારાભાઈ, પુષ્પાબેન મહેતા એ 4 મહિલાઓએ અગ્રણી ભાગ ભજવેલો અને એના તરફથી ભગિની સાપ્તાહિકનું સંચાલન થતું, જેના મુદ્રક અને પ્રકાશક તરીકે મારા પિતા હતા, ઈશ્વરભાઈ દવે. એનું સંચાલન બહેનોનું પહેલું સામાયિક, બહેનોનું પહેલું સાપ્તાહિક તો આપણે ન કહી શકીએ, પણ સાવરકુંડલામાં તો પ્રથમ નહીં, અમદાવાદથી સ્થાપિત, અમદાવાદથી પ્રકાશિત થતું. પણ કારણ કે અમદાવાદ અંગ્રેજ હુકુમત નીચે આવતું એટલે અહીંથી પ્રકાશિત કરવું સહેલું રહેતું. અને બહેનોમાં જાગૃતિ આવે એ માટે આ 4 મહિલાઓએ એ સાપ્તાહિક પાક્ષિક પત્ર હતું ભગીની, જેની ફાઇલો, અંકો હજી અમારી પાસે સચવાયેલા છે. તો એ સાપ્તાહિકમાં સ્ત્રીઓને એમની, હું માનું છું સુષુપ્ત એમની જે શક્તિઓ છે, સ્ત્રી પોતે પોતાને પીછાણે એ માટે, પણ એમાં પણ સ્વતંત્રતાને લગતું કે એ સંગ્રામમાં ઝુકાવવા માટેનું પણ કંઈક એવા લખાણો પણ આવતા. હું કહું આપને, ભગીની પાક્ષિક હતું, એમાં સ્વતંત્રતા, બહેનોની જાગૃતિ માટેનું તો હતું જ, પણ જે તે સમયે સ્વતંત્રતા સંગ્રામમાં, કારણ કે 1942 પછીનો સમયગાળો છે, 1942 થી 45 સુધીનો આ સમયગાળો છે. જ્યારે 1943-44 પછી બેન 1942ની લડતના વળતા પાણી છે. ગાંધીનો જે પ્રભાવ હતો, હિન્દ છોડો, ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ, એ 1944 પછી ઘટ્યો છે. ગાંધી પોતે જેલમાં છે. મહાદેવભાઈ અને કસ્તુરબાના મૃત્યુ થયા છે. ગાંધી ત્યાં ઉપવાસ ઉપર ઉતર્યા છે આગા ખાન પેલેસની અંદર. એ પ્રભાવ ઘટ્યો છે સ્વતંત્રતા સંગ્રામનો એ સમયગાળો. એ દરમિયાન લોકોમાં જાગૃતિ આણવા, બહેનોમાં એક દ્રષ્ટિ કેળવવા આ પાક્ષિકે બહુ મોટું કામ કરેલું. અને એમાં સ્વતંત્રતા સંગ્રામ અંગેના લેખો આવતા, સ્ત્રી જાગૃતિ અંગેના લેખો આવતા, અંગ્રેજીમાંથી અને હિન્દીમાંથી ભાષાંતર કરેલા લેખો પણ આ પાક્ષિકમાં છાપવામાં આવતા હતા. એટલે બહેનોને કહેતા કે તું રાખ ભરોસો ખુદ પર, શાને શોધે છે ફરિશ્તા. બરાબર છે. એમ તો સમંદરના પંખીઓ પાસે પણ ક્યાં હોય છે નકશાઓ, તો એ શોધી લે છે રસ્તાઓ. બરાબર. તો દેવીબેને બહેનોને પોતાના રસ્તા શોધી લેવા અને જાગૃત કરવા આ સામાયિક એમણે ચલાવ્યો. તો સામાયિક લગભગ ક્યાં સુધી ચાલ્યું? 1942 થી 45. 3 વર્ષનું રહ્યું. અને સાપ્તાહિક હતું, પાક્ષિક હતું. આપ બળે એકલ ખૂણે એવા જગમાં જન્મ્યા અગરબત્તીને સંત, આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરંત, એવા જગમાં જન્મ્યા અગરબત્તીને સંત. તો એવા દેવીબેનની જેમ જ બીજા એક બેન સાવરકુંડલાના નિર્મળાબેન શેઠ. બરાબર છે. અને એ પોતે પણ સ્વતંત્રતા સેનાની, અને એમણે લગ્ન પણ સ્વતંત્રતા સેનાની સાથે જ કર્યા. જ્યારે એમ કહીએ કે બે એક વિચારના લોકો મળતા હોય કે નૌકા છે આ જિંદગી, સાગર છે સંસાર, સ્નેહ સુકાની જો મળે તો છે બેડો પાર. તો એવા નિર્મળાબેન ને લલ્લુભાઈ મળ્યા. એમ બંને મળીને સ્વતંત્રતા સંગ્રામમાં જે કામ કર્યું એના વિશે આપ શું કહેશો? એક સરસ પંક્તિ છે, તમે ટાંકી એટલે મને પણ યાદ આવી ગઈ. જી. અગર બાળંટા ગુણ કરે, સુખડ ઘસન, એટલે અગર બાળી અને ગુણ કરે, સુગંધ આવે. નિર્મળાબેન શેઠ 1926માં એમનો જન્મ અમરેલીમાં. હવે પિતા જગજીવનભાઈ શેઠ અને માતા ત્રિવેણીબેન, એ બંને સ્વતંત્રતા સંગ્રામમાં નહીં પણ ગાંધી વિચારથી ખૂબ આકર્ષાયેલા. જગજીવનભાઈ શેઠ એટલે કે ડૉક્ટર જીવરાજ મહેતાના મોટા ભાઈ. એટલે નિર્મળાબેન શેઠ એ ડૉક્ટર જીવરાજ મહેતાના સગ્ગા ભત્રીજી. અને અમરેલીમાં 2 પરિવારો એવા,
એક જગજીવનભાઈ શેઠનું, જગુકાકા શેઠ જેને કહેવામાં આવતા, અને બીજું કાળીદાસ સંઘવી. એ બે પરિવારો સ્વતંત્રતા 1925થી એવા કે અમરેલીમાં જેને સ્વતંત્રતાની ઝુંબેશ ચલાવી હોય એને કારણે જ અમરેલીમાં વ્યાયામ શાળાઓ શરૂ થઈ શકેલી, એને કારણે જ અમરેલીમાં જેમ કન્યા કેળવણી શરૂ થઈ શકેલી. કન્યા કેળવણી તો સયાજીરાવ ગાયકવાડના રાજ્યમાં ફરજિયાત હતી. કન્યા કેળવણી, લાઇબ્રેરી અને દવાખાના અને તળાવો એ ગાયકવાડના સ્ટેટમાં ફરજિયાત હતા. આજે પણ ગાયકવાડના જે સ્ટેટમાં આપણે જઈએ તો ભલે બુરાઈ ગયેલા તો બુરાઈ ગયેલા, પણ તળાવો આપણને જોવા મળે છે. એવા રાજ્યમાં, એવા પરિવારમાં નિર્મળાબેનનો જન્મ થયો વર્ષ 1926માં. બચપણથી માતા પિતાના સંસ્કારો એમને ગાંધીજીના મળ્યા. એમનું શિક્ષણ લેવાનું ભાવનગરમાં, દક્ષિણામૂર્તિમાં, અને દક્ષિણામૂર્તિમાં જ એ ભાવનગરમાં જ વ્યાયામ શાળાના સરદાર પૃથ્વીસિંહ જે ત્યાં ભાવનગરમાં વ્યાયામ શાળા ચલાવતા, અને એમને આંદામાનમાં કાળા પાણીની સજા થયેલી, ત્યાંથી છૂટીને ભાવનગર આવેલા, અને ત્યાં એમને વ્યાયામ શાળા ચલાવતા સ્વામી રાવના નામથી. 1938માં હરિપુરા કોંગ્રેસનું અધિવેશન મળ્યું ત્યારે એમાં સ્ત્રી સ્વતંત્રતા મહિલા ટુકડીમાં એ સામેલ થયેલા, અને ત્યાં ગાંધીજીની જે કુટીર હતી એની આસપાસની જવાબદારી જે ઘણી બધી શિક્ષણ સેવિકાઓને આપવામાં આવેલી, એમાંના એક નિર્મળાબેન ગાંધીના નિકટના પરિચયમાં, નિકટના સંપર્કમાં આવવાનું ત્યારે એમને બન્યું. કે આગળ પગલે ચાલે કોણ? વાનર સેના, વાનર સેના. સ્વરાજ વાવટો ઝાલે કોણ? વાનર સેના, વાનર સેના. સ્વરાજ બીગલ ફૂંકે કોણ? વાનર સેના, વાનર સેના. સૌની ઊંઘ ઉડાડે કોણ? તો વાનર સેના. એટલે મોટી ઉંમરના જે પુરુષો અને યુવાન યુવતીઓ હતા એ સ્વતંત્રતા સંગ્રામમાં સામેલ થયા. જે નાની ઉંમરના હોય, કિશોર અવસ્થામાં હોય, અથવા તો યુવાનીની ઉંમરે પગ માંડતા હોય, એવા કિશોરો અને કિશોરીઓ એ વાનર સેનામાં જોડાયા. એમાંના નિર્મળાબેન પણ એક. આવા જ ગાંધી માર્ગના એક પથિક લલ્લુભાઈ શેઠ, એની સાથે નિર્મળાબેનના લગ્ન થયા, અને બંનેએ સાવરકુંડલાને પોતાની કર્મભૂમિ બનાવી. જીવનભર જેમ દેવીબેન એમ નિર્મળાબેન અને લલ્લુભાઈ એ સાવરકુંડલામાં જ રહ્યા. અને આખી સાવરકુંડ, બેન આજે અઘરું આપણને લાગે, તમે વિચાર તો કરો, ગામડામાં જઈને બેસવું ત્યારે 1936-37માં કે 1940માં ગામડામાં જઈને બેસવું આજથી 80-85 વર્ષ પહેલાં કેટલું બધું અઘરું હતું. એ ગાંધીનો વિચાર, ગાંધીનો સંદેશ આ બધા લોકોએ ઝીલ્યો છે, અને ગામડાને ચેતવવાની જે વાત હતી એ આ લોકોએ ગ્રામોદ્ધારની જે વાત હતી, ખાસ કરીને આખો ગ્રામોદ્ધારની વાત હતી. ખાદી એનું એક મહત્વનું માધ્યમ એટલા માટે હતી કે ગાંધીએ રેંટીઓ અને ખાદી એનું આપણને માધ્યમ આપેલું. આજે ભલે ખાદી આપણને જે લાગે તે, રેંટીઓ જે લાગે તે, પણ સ્વરાજના એક પ્રબળ માધ્યમ તરીકે ખાદી અને રેંટીઓ હતા, એનો કોઈથી ઇનકાર થઈ શકે એમ નથી. આ બધી જ વ્યક્તિઓએ ખાદીને, રેંટિયાને, ગ્રામોદ્ધારને નજરમાં રાખીને ગ્રામ વિકાસના બહુ મોટા કામો કર્યા. ખાદીને તો ખાસ કરીને મને લાગે છે કે વિદેશી વસ્ત્રોનો જે બહિષ્કાર કરવા ત્યારે ખાદીનો વિકલ્પ ખાસ એટલા માટે જ આપવામાં આવેલો કે સ્વદેશીનો પ્રચાર કરો, ખાદી ઘેર ઘેર ઉત્પન્ન થાય, કપડાની જે એક મુશ્કેલી હોય એ લોકોની દૂર થાય. કપડા એ બે લોકોની મહત્તમ જરૂરિયાત. એટલે ગાંધીએ આપ્યું કે તમે અન્ન ખેતરમાં પકવો અને વસ્ત્ર તમારી રીતે પેદા વણો. એટલે ગામડાના ખેડૂત કપાસ પકવે, એમાંથી એનું પિંજણ પણ ગામડામાં થાય, એનું કંટાણ પણ ગામડામાં થાય, એનું ભણાટકામ પણ ગામડામાં થાય. એટલે ગામડું સ્વનિર્ભર, એક સ્વાવલંબી એકમ બને, સ્વનિર્ભર એકમ બને. એ ગાંધીનો એક જીવન મંત્ર હતો. એ ગાંધીનો જીવન મંત્ર ખાદી અને ગ્રામોદ્યોગના પ્રવૃત્તિઓ થકી આ દંપતીએ, લલ્લુભાઈ અને નીમુબેને, એને આત્મસાત કર્યો સાવરકુંડલા તાલુકામાં, એમ ચોક્કસપણે કહી શકાય. એટલે ગાંધીજી મને લાગે છે એમ પણ કહેતા કે એનાથી દરેક ગરીબ વ્યક્તિને ખાદીથી એમને રોટી મળે છે, અને જેમ ચલણી નોટની કિંમત મળે છે એમ ખાદી એના ધારેલા દામે મળવી જોઈએ. અને
ખાદી ગામડામાં ઉત્પન્ન થાય પણ શહેરીજનો એનો સ્વીકાર કરે, ત્યારે જેમ કે આપણે આપણું લક્ષ્ય સિદ્ધ કરી શકીશું. અને બેન આજે પણ ખાદીનું છે ને કોસ્ટ ચાર્ટ ગાંધીએ નક્કી કરેલું. ખાદીનો ભાવ કેવી રીતે નક્કી થાય એ ગાંધીએ ચરખા સંઘમાં 1925માં નક્કી કરેલું છે. અને આજે લગભગ 55 વર્ષ પછી ખાદીનો કોસ્ટ ચાર્ટ ગાંધીએ જે આપેલો એ પ્રમાણે હજુ પણ આજે ચાલે છે. આ બંને દંપતીએ, દેવીબેન હોય, લલુભાઈ હોય, નીમુબેન હોય, એ બધાએ સાવરકુંડલામાં બેસીને આ કામગીરી કરી. અને નીમુબેનનું ને લલ્લુભાઈનું એક બહુ મોટું કામ 1953થી શરૂ થયું એ મહિલાઓની ઉત્થાનનું. એ માટે અમે ભગીની મંડળની સ્થાપના કરી. અને બેન હજારો મહિલાઓના એ માતા બન્યા છે. અનેક નિરાધાર મહિલાઓના આંસુ એણે લૂછ્યા છે. અનેક નિરાશ થયેલી હજારો બહેનોમાં એણે ભગીની મંડળ થકી આશાનો સંચાર કર્યો છે. ખડસલીમાં બેસીને એણે શિક્ષણનું કામ કર્યું આ દંપતીએ, કે શિક્ષણ, ગ્રામ વિકાસમાં શિક્ષણ કઈ રીતે મહત્વનું છે એનું કામ એમણે કર્યું છે. શિક્ષણનું જે કામ કર્યું, જેમ દેવીબેને પણ કર્યું, નિર્મળાબેને પણ કર્યું, તો બંનેને આટલા વર્ષો પહેલા, કારણ કે અગાઉ પણ આપણી વાત થઈ એમ કે કન્યા શિક્ષણની ઝુંબેશ આપણે આજે પણ ચલાવવી પડે છે. તો એ જમાનામાં એ લોકો જે શિક્ષણની પ્રવૃત્તિ કરતા, તો ગામનો, સમાજનો દીકરીઓને ભણાવવા સામેનો વિરોધ કેવો હતો અને એમણે એનો કઈ રીતે સામનો કર્યો. કારણ કે આપણે છે ને પરંપરાગત કામગીરીથી ટેવાયેલા છીએ. હવે એમાંથી કંઈક તમે નવું કરો એટલે સમાજને સ્વીકારતા વાર જ લાગે. એટલે હવે એમાં 1953માં જ્યારે કન્યા કેળવણીનો વિચાર કરવો એ મુશ્કેલ હતો. એની વચ્ચે એ લોકોએ આ કામ કર્યું છે. અને હું માનું છું કે એમાં એ લોકોએ વિરોધનો સામનો કર્યો છે. વિરોધનો સામનો છે ને બેન, એ વ્યક્તિને મજબૂત બનાવે છે. અને ગાંધીએ એક સૂચન એ પણ કરેલું કે તમારામાં કોઈ પણ વિરોધ થાય તમારે એનો સામનો કરવાનો છે. અને આ લોકો ગજવેલની જેમ ઘડાયા છે, સમજ્યા? એ લોકોએ ઘડાયા છે, ઘડાતા આગળ વધ્યા છે. અને એ લોકોએ અનેક લોકોનું ઘડતર કર્યું છે. નિર્મળાબેનનું, દેવીબેનનું, લલ્લુભાઈનું એક બહુ મોટું કાર્ય કે જેમણે અનેક લોકોનું ઘડતર કર્યું. અનેક બહેનોમાં એમણે આત્મનિર્ભર બનાવી. સ્વતંત્રતા પહેલા તો એમણે કામ કર્યું જ, સ્વતંત્રતા પછી જ્યારે દેશને એક ઘડતરની જરૂર હતી, એક સામાજિક ઘડતરની જરૂર હતી, એ કામ આ લોકોએ કર્યા છે. આઝાદીના ઘડવૈયાઓ જેમણે આઝાદી પછી પણ કામ કર્યું તેવા દેવીબેન અને નિર્મળાબેન વિશે આપે આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો હું ખૂબ આભાર માનું છું. નમસ્કાર. દર્શક મિત્રો, બે પંક્તિનું સ્મરણ થાય છે. એક નેમ એને વિસરવાનું નહીં, બીજી ભણી માથાને વિહરવાનું નહીં, અને મોતી જો પામવા હોય તો દરિયામાં ડૂબકી જ મારવાની, તરવાનું નહીં. તો જેણે દરિયામાં ડૂબકી મારવાનું પસંદ કર્યું એવા દેવીબેન પટણી અને નિર્મળાબેન શેઠની વાત સાથે આજનો આ અધ્યાય સમાપ્ત થાય છે. નવા અધ્યાયમાં નવી વીરાંગનાના પરિચય સાથે ફરી હાજર થઈશું. ત્યાં સુધી અમને આપો રજા. જય જય ગરવી ગુજરાત.